વિક્રમ સંવત 1886ની વાત છે। એ સમયનું વાતાવરણ એવું હતું કે ચેરિટી હાઉસે 10 વર્ષ પૂર્ણ કર્યા હતા। વર્ષોથી ચાલતી આવી સ્નેહસભા અને સેવા વિજ્ઞાનનું કેન્દ્ર બની ગયેલું। એ સમયે એક વૃદ્ધ સાધુ નારાયણ નારાયણ નારાયણના પવિત્ર ઉચ્ચાર સાથે આશ્રમમાં પ્રવેશ્યા। તેમનું ચહેરું જીવનભરના અનુભવ અને વૈરાગ્યની છાયા લઈને આવ્યું હતું। જાલારામ બાપા તેમને જોઈને તરત જ શ્રદ્ધા અને આદર સાથે સીધા ઊભા રહી ગયા। બંને હાથ જોડ્યા અને આંખોમાં ભક્તિ ઝળહળી ઉઠી। બાપાએ સાધુને પ્રેમપૂર્વક ભોજન માટે આમંત્રણ આપ્યું, પણ સાધુએ નમ્રતાથી નિશ્ચિત શબ્દોમાં ના પાડી। બાપાએ ફરીથી વિનંતી કરી, તો કહો, તમને શું જોઈએ? એ સમયે સાધુના અવાજમાં થાક અને વૃદ્ધાવસ્થાનો ભાર સ્પષ્ટપણે લાગતો હતો। શરીર હવે થકી ગયું છે, વૃદ્ધાવસ્થાનું ભારું બહુ જ ભારે છે। હું તો એટલું જ ઈચ્છું છું કે કોઈ મારી સેવા કરે, મારું ધ્યાન રાખે, એમ કહેતા તેમની આંખોમાં સંવેદના અને આશા બંને ઝલકતા હતા। બાપાએ મધુર સ્મિત આપ્યું, જેમાં તેમની સહાનુભૂતિ છલકાતી હતી। હું તમારી સેવા કરીશ। પણ સાધુએ સ્પષ્ટપણે કહ્યું, નહીં, તમે નહીં, તમારી પત્નીને મારી સાથે મોકલો। એ પોતાના મનથી આવે, કોઈ મજબૂરી કે દબાણ ન હોય, એ જ જોઈએ। એ શબ્દોનું ભાર તેમણે ખાસ ઊંડાણથી સમજાવ્યું। એ સમયે વીરબાઈમાં રસોડામાં કામ કરી રહી હતી। દરરોજની જેમ વહેલી સવારથી જ ઘરની અને આશ્રમની જવાબદારીઓ સંભાળી રહી હતી। બાપા થોડા શરમાતા, થોડા બિચારા ભાવથી વીરબાઈ પાસે ગયા। ભંડારી, એક સાધુ આવ્યા છે, કહે છે વૃદ્ધાવસ્થામાં તેમની સેવા કરવી છે, હવે શું કરીએ? વીરબાઈએ વિલંબ કર્યા વિના નિર્દ્વંદ અને નિસંકોચ રીતે જવાબ આપ્યો, એવું છે તો તેમને કહો, હું તૈયાર છું। તેમના સાથે જવા માટે મને કોઈ અડચણ નથી। એના જવાબમાં પ્રેમ, ભક્તિ અને ત્યાગની સુંદર અસર હતી। બાપાને જાણે મોટી રાહત મળી। હકીકતમાં તો આશ્રમના બધા કામોની જવાબદારી વીરબાઈ માં જ સંભાળતા। વહેલી સવારથી ઉઠીને ભગવાનને પ્રાર્થના કરતા, પછી રસોડામાં કામ કરતા, બપોર સુધી એક ક્ષણ પણ આરામ વિના। અડધી રાત્રિ સુધી પણ કદી થાક ન લાગતો। એની સેવા અને ભક્તિમાં અનન્ય શક્તિ હતી। વીરબાઈ માએ તરત જ તૈયાર થઈ ગઈ, નવા કપડાં પહેરી, માથા પર સુંદર બિંદી લગાવી અને બહાર આવી। એ સમયે ગામમાં વાત વેગથી ફેલાઈ અને લોકો ભેગા થવા લાગ્યા। કોઈએ બાપાને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પત્નીને અજાણ્યા સાધુ સાથે મોકલવું યોગ્ય નથી। કોઈએ તો એ સાધુને ઠગ કહીને શંકા વ્યક્ત કરી। પણ વીરબાઈ માએ હાથ જોડીને મુલાયમ અવાજે બાપાને કહ્યું, ભગત, હું જઈ રહી છું। મારી તરફથી કશું ખોટું થયું હોય તો માફ કરજો। એ અવાજમાં લાગણીઓ છલકાતી હતી, વિદાયના પડે હૃદયની ગાઢ લાગણીઓ। બાપા પણ ભાવુક થઈ ગયા। વીરબાઈ, સાધુનું ધ્યાન રાખજે, તેઓ આપણા પૂજ્ય પિતા સમાન છે। એ શબ્દોમાં પ્રેમ, વિશ્વાસ અને શ્રદ્ધાનો સંગમ હતો। સાધુએ પોતાનો બેગ અને દંડ ઉચક્યો, ચાલો ચાલીએ, એમ કહ્યું। વીરબાઈ માં એમના પાછળ શાંતિ અને ભક્તિથી ચાલવા લાગી। બાપાએ વિદાય આપી અને મંદિરમાં જઈને ભગવાનને પ્રાર્થના કરી। કોણ જાણે, ભગવાન અને ભક્ત વચ્ચે શા માટેની વાતો થયા? એવું કહેવાય છે કે એ પડે બાપાનું હૃદય પણ વ્યાકુળ હતો, પરંતુ તેમણે ભગવાન પર સંપૂર્ણ ભરોસો રાખ્યો। પછી બાપા બહાર આવી, ઓટલાએ બેઠા અને માળા ફેરવવા લાગ્યા। હૃદયમાં ભવિષ્યની આશા અને પ્રભુ પર અખૂટ શ્રદ્ધા। એવું છે કે સાધુ વીરબાઈ માને લઈને ગામની બહાર 2-3 મીલ દૂર નદીની તરફ ગયા, પ્રકૃતિની શાંતિ અને એકાંત વચ્ચે। ત્યાં પહોંચ્યા પછી સાધુએ કહ્યું, માં, આ બેગ અને દંડ રાખી લે, હું થોડો જાય છે, એક કામ છે। એમ કહીને એ ઝાડીઓ પાછળ અદૃશ્ય થઈ ગયા। વીરબાઈ માએ સૂર્યાસ્ત સુધી ધીરજથી રાહ જોઈ, પણ સાધુ પાછા આવ્યા નહીં। અંધારું છવાઈ ગયું। ચિંતા અને બેચેનીમાં આંખો ભીની થઈ ગઈ। ભવિષ્યની અનિશ્ચિતતાથી હૃદય ત્રસ્ત થયું। એ સમયે કેટલાક ગડજાર છોકરાઓએ તેમને રડતા જોયા, ગામમાં જઈ બધાને કહી દીધું। ગામવાળાઓને હવે સમજાયું કે એ સાધુ બીજું કોઈ નહીં, પોતે ભગવાન હતા, જાલારામ બાપાની પરીક્ષા લેવા આવેલા। હવે તો બધાએ ઢોલ નગારા વગાડ્યા, ગીતો ગાયા, આનંદથી ઝૂમી ઉઠ્યા। સમગ્ર ગામ જુલુસમાં નદી તરફ દોડી ગયા અને વીરબાઈ માને અલગ જ માનથી, હર્ષોન્માદિત હૃદયથી ઘરે લઈ આવ્યા। જાલારામ બાપાની ખુશીનો તો પાર ન રહ્યો। વીરબાઈ માં બેગ અને દંડ લઈને પાછી ફરી, એ પડે બાપા તેમના પગે પડી ગયા। હવે તો વીરબાઈ માં સૌની નજરે વધુ માન્ય બની, પોતાના જીવનમાં શ્રીહરિનો પ્રસાદ બની ગઈ। એ પ્રસંગમાં ભક્તિ, ત્યાગ અને સમર્પણનું જીવંત ઉદાહરણ ઊભું થયું। બાપાએ બેગ અને દંડ મંદિરમાં રખાવ્યા અને પૂજા શરૂ કરી। એ દિવસે બાપા અને વીરબાઈમાં બંનેની આંખોમાં આનંદ અને ભક્તિના આંસુ હતા।
હે ભગવાન, તમારી લીલા તો અદ્ભુત છે. તમારા રહસ્યને કોણ સમજી શકે? એ પળે બાપા અને વીરબાઈમાં બંનેને જીવનમાં આત્મિક સંતોષ અને આનંદની પ્રાપ્તિ થઈ. થોડીવાર પછી બાપાએ વીરબાઈમાને પ્રેમપૂર્વક પૂછ્યું, તમે સાધુને જવા કેમ દીધો? કોણ જાણે ફરી ક્યારેય મળશે? વીરબાઈમાએ હળવા સ્મિત અને શાંતિથી કહ્યું, મને ખબર ન હતી કે એ એમ જ ગાયબ થઈ જશે. બેગ અને દંડ આપીને ચૂપચાપ ચાલ્યો ગયો. ખેર, એની મરજી. આપણે તો બસ એનું નામ જપવું અને સાધુઓની સેવા કરવી, બાકી બધું તેના જ હાથમાં છે. એ શબ્દોમાં જીવનનો મર્મ અને ભક્તિનો સાર છલકાતો હતો. એ દિવસથી બેગ અને દંડ દરરોજ 2 વાર મંદિરમાં પૂજાય છે અને એ પ્રસાદ રૂપે સમગ્ર ગામ અને ભક્તો માટે અનંત આશીર્વાદ બની ગયા. એ સમયે જાલારામ બાપાની ઉંમર ફક્ત 30 વર્ષ હતી, પણ તેમની ભક્તિ અને ત્યાગ અખૂટ અને અમર બની રહ્યા.